જય ખુખારમાં મેલડી બાધા અને માનતાઓમાં શું ફરક હોય છે એ વાત ઉપર શ્રી ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું એ આપણે જોઈએ. પ્રોપર મહેસાણા. શું માનતા રાખી હતી? મેં માનતા રાખી હતી પહેલાં પરચા માતાજીના કે મેં વિડીયો જોતી હતી માતાજીના ઘરે. મારું મન ઘરે રહેવાનું નહોતું તો માતાજીના શ્રદ્ધાથી અચાનક જ તમારા વિડીયો આવી ગયા માતાજી. પછી મેં વિડીયો જોવા માંડી તો મને શ્રદ્ધા લાગી. પછી મારી વહુ પ્રેગ્નેન્ટ હતી. પછી મેં અહીંયા બારે જ આવી વૈભવ લક્ષ્મી પાર્ટી પ્લોટમાં 7-1 તારીખે. પછી મેં ઘરે ગઈ. પછી ઘરે ગઈને 4-5 દિવસ પછી મારી વહુને આમ કસુવાવડ થઈ જાય એવું હતું. 6ઠ્ઠો મહિનો જતો હતો. પછી આ દવાખાને છોકરાને વહુ બે દેખાડવા ગયેલા તો ડૉક્ટરે કીધું કે તમારે દાખલ કરી દેવી પડશે વહુને. છોકરો પછી મને ફોન કર્યો કે મમ્મી આવું છે શું કરું? કીધું ટેન્શન રાખ નહીં, માને અરજ કરી દે. મેં ઘરેથી માની અગરબત્તી કરીને માને અરજ કરીને નીકળું છું, કંઈ થશે નહીં, તું ટેન્શન નહીં રાખ. છોકરાની આંખમાં ઓસુ આવી ગયેલા. માતાજી પછી ડૉક્ટર બોલ્યા કે મેં ટાંકો લઉં છું પણ નક્કી નહીં. અમારા લોકોને સહી બી કરાવી દીધેલી કે ચાન્સ નથી તમારે 6ઠ્ઠા મહિને. કીધું કંઈ વાંધો નહીં, તમે ટાંકો લો. તો ખર્ચો કર્યો, પછી ટાંકો લીધો. પછી તરત જ 2 દિવસ રાખી મારી વહુને. પછી 4 મહિના પછી પાછું ડિલિવરી ટાઈમે એને ઇન્ફેક્શન હતું, બહુ મોટું ઇન્ફેક્શન હતું. ડિલિવરી થાય એવી જ નહોતી. ડૉક્ટર કે તમારે ઓપરેશન કરવું પડશે. કીધું કંઈ વાંધો નહીં. તો અમે રાહ જોઈએ એના માટે. પછી ઇન્ફેક્શન પાછું અમને 20 તારીખે આપેલી ડિલિવરીની તારીખ. તો છોકરો કે મમ્મી 20 તારીખે જવાનું છે. મેં કીધું કંઈ તારે જવાની જરૂર નથી છે, મારી મા હાજર જ છે મારા. મને માતાજી 2 વાર સપનામાં આવ્યા, 1 વાર રૂબરૂ તમે હસો એવી રીતે. મારું ઓપરેશન હતું, મને ગરમી લાગતી હતી તો માતાજીને ખાલી નામ જ દીધું. મા હસતા હસતા મારા ઘરે આવ્યા અને તરત લાઇટ બી આપી દીધી. પછી વહુને ઇન્ફેક્શન પછી 20 તારીખ આપીને મેં છોકરાને ના પાડી. કીધું 20 તારીખે તારે જવાની જરૂર નથી, મેં માને મોર કરી દીધી છે. તો 20 તારીખે પછી ના પાડી. પછી અમે 4-5 દિવસ રાહ જોયા. 25 તારીખે માતાજીએ ખુદ અમને ડિલિવરી નોર્મલ કરાવી દીધી. ઇન્ફેક્શન બી ગાયબ થઈ ગયું અને ડિલિવરી બી નોર્મલ થઈ ગઈ. ડૉક્ટર બી બોલ્યા કે ઓપરેશન કરવું પડશે. તો મેં કીધું મારે ઓપરેશન કરવું જ છે નહીં, મારી મા છે. મેં છોકરાને કીધું કે તારો છોકરો, મારી મા મારે મોઢે બોલે છે, તારો છોકરો નોર્મલ ડિલિવરી હું કરાવીશ અને તારો છોકરો 3 થી 3.5 કિલોનો આવશે. નહીં આવે તો મને ઘર બહાર કાઢી મૂકજે. મારી મા છે મારા રે. મારી ખૂંખાર મેલડીમાં મારી આગળ ને આગળ ચાલે છે. મેં દીકરો માગ્યો છે નહીં, માને કીધું તું મને પારણું બંધાવજે. હા, મેં પારણા માટે જ કીધું તું પણ માને મને દીકરો આપ્યો ને. ડોક્ટર ના પાડતા હતા, બિલકુલ ના પાડતા હતા. 6 મહિને કેસ બગડી જાય હતો. હા, બગડી જાય હતો. હા, છેલ્લે ડોક્ટરે એવું કહી દીધું કઈ થશે નહીં. છેલ્લે સુધી એવું કે છેલ્લે સુધી એમને તારીખ બી આપેલી. પણ તારો વિશ્વાસ એક મારા નામ પર હતો પૂરેપૂરો. માં મારી ખુખાર મેલડી બેઠી છે, હા, ચિંતા કરવાની જરૂર નથી. મેં દીકરાને એટલું બી કીધેલું કે તારે 3 થી 3.5 કિલોનો છોકરો આવશે અને નોર્મલ ડિલિવરી થશે. નહીં થાય તો મને ઘર બહાર કાઢી મૂકજે. મારી મા આગળ જ છે મારા, ગેરંટી આલે. હા, અને છોકરાનું નામ બી તમારે પાડવાનું છે. મારો બહુ હરખ છે. કોઈ વાંધો નહીં. છોકરાનું નામ મેં આલ્યો છે તો તમે જાતે કીધું કે માં નામ પાડજે, તો આનું નામ જલ્દી પાડ દો. તમ કે ટાઈમ બહુ હશે, ટાઈમ બહુ ગાદીને થાય છે. તો આનું નામ જોઈ લઉં. આનું નામ અંકુશ. મારી બેબીની ડિલિવરી હતી તે ઓપરેશનનું કહેતા હતા ડૉક્ટરો. તે મેં એવી માની કે મારી બેબીની ડિલિવરી નોર્મલ થવી જોઈએ, કોઈ ઓપરેશન થવું જોઈએ નહીં. માં ખુખર મેળવી ડગલો મેં કંઈ આગળ રહેજો માં. તે મારી બેબીની ડિલિવરી નોર્મલ થઈ. તે પછી તે મેં કંઈ બાબુ હોય કે બેબી હોય પણ હું તમારા પારે નોમ પડાવવા લાવીશ. તકલીફ. ઓપરેશનનું કહેતા પ્રાર્થના કરી. દીકરી આપો, નોમ પડાવું માના પર. ના એમ ના દીકરો આપ્યો પછી. હા, દીકરો આપ્યો. તે માનતામાં હશે પેડા, ચૂંદડી, અગરબત્તી, શ્રીફળ, ફૂલનો હાર. એનું નામ વિશાલ. વિશાલ હૃદય વાળો. પણ આ મહાકાળી આલ્યો છે. જેવું મહાકાળી આલ્યો છે પણ નામ પડ્યું મારું
પણ છતાંય મહાકાળીઓ કે લે હક આપું તને, પણ તું મને જાહેર કરતો. તારા બાપ દાદાની મહાકાળી માતા તારા દાદાને પૂછતા હતા ચામુંડા તો બરોબર છે, મેલડી બરોબર છે, પણ ચામુંડા જોડે મહાકાળી હોય ના. હું કોર્પોરેશનમાં હતી પહેલાં, નારોલવાળા વિસ્તારમાં હતી, જે ફેઝલનગર કહેવાય ને એમાં. તો ત્યાં વરસ જેવું નોકરી કરી, પણ એ એરિયા પ્રોપર મોમેડનનો હતો. તો મેં બધી રીતે ટ્રાય કર્યો કે મને ટ્રાન્સફરનું કરી આપે. મેં માતાજીને બી કગરવટ કરી કે માં આવું બધું આપણે ખાઈએ નહીં પીએ નહીં ને આ એરિયામાં કેમનું રહેવાય એમ. પછી મેં માને કગરવટ કરી. મેં કીધું માં હવે મને બહુ હેરાન કરે છે. મને સામેથી ચોખ્ખું એવું કહી દીધું કે તું તારથી જે થાય ને કરી લે, તારું ટ્રાન્સફર હું નહીં કરી આપું કે. પછી માં મેં ઘરે આવીને કીધું, મેં કીધું માં તારા બેઠા મને આવું બોલી જાય ગમે તેવું, મને ટ્રાન્સફરનું બી ના પાડી દીધું, મારી ભૂલ શું. 11 દિવસમાં માં તમે બીજી નોકરી લઈને ઉતરો. તો 11 દિવસ થતા તમે બીજી નોકરી લઈને ઉતર્યા. ત્રીજા દિવસે ફોન આવી ગયો, જેવી નોકરી છૂટી એવી ને એવી મળી જાય. હા એમ બસ. હા, રામ રામ. મેં માનતા રાખી હતી કે મને બીજી નોકરી મળી જશે, જેવી ગઈ એવી બીજી તરત જ. તો હું માતાજીને જે પહેલો પગાર આવશે હું એમના પાળે મૂકીશ. ભલે રામ. એટલે એ લઈને આવી છું આજે. માનતા જો બધાને કહું છું, માનતા અને બાધામાં બહુ ફરક હો. હા હા, કહું માનતા એટલે તમે જે મનથી રાખો એને શું કહેવાય? માનતા. અને બાધા કોને કે જ્યારે કોઈ ભુવાજી હોય, કોઈ માતા હોય, એ તમને બાધા આપે કે જા ભાઈ તારી નોકરી મળી જાય, તારું ટ્રાન્સફર જે જગ્યાએ જોઈએ છે થઈ જાય, એ દાડે પહેલો પગાર તું મારા પારે મેળજે, આવું જે કે ને એને બાધા આપી કહેવાય. પણ આ એના મનથી રાખી કે માં આ કામ થઈ જાય તો પહેલો પગાર તારા શરણે મૂકીશ, આને કહેવાય માનતા. મેં મનથી જ માન્યું હતું. એટલે આ બધાને કહું છું, યાર આલી હોય ને બાધા કહેવાય કે જા દીકરો આલીશ તું મને ગરબો આલજે, તે બાધા કહેવાય. પણ મનથી માન્યું માં દીકરો આલજે, એક પારણું લાવીશ કે શ્રીફળ ચુંદરી અગરબત્તી કરીશ, તેને માનતા કહેવાય. આ ભેદ સમજાવું છું. રામ રામ. પણ માં એટલું ખરી, અમુક જણા એવું કહેતા કે આ બાધા હાલતા હશે, એટલે કોણ ખોલીને વાપરજો, ભરવા વાળા બાધા કોઈને હાલતી નહીં, એમના મનથી રાખે એમનો માનતા કહેવાય. મેં મનથી જ રાખી હતી. અહીંયા હા, પણ માં એટલું તો જરૂર કહું કે વરસ હું એ જગ્યામાં રહી. કોઈ જેન્ટ્સ બી નાટક એવી જગ્યા હતી, પણ એ જગ્યામાં હું વરસ રહી, પણ તમે મને બહુ સાચવી માં. ભલે રામ. મને આંચ નહીં આવવા દીધી. ભલે આશીર્વાદ. મિનીબેન ક્યાંથી આવવાનું? વેરાથી બોરસદ. શું માનતા રાખી હતી? દીકરાના લાયસન્સ માટેની. તો પહેલાં ફેલ થયો તો લાયસન્સ માટે ગયો તો તે, અને પછી એણે યુટ્યુબમાં જોયું તો મને એવું કહ્યું તું બારેજરા ધામમાં જા અને માતાને ત્યાં જઈને માનતે. હું આવીને માન્યું મેં કે મારા છોકરાને લાયસન્સ સારી રીતે આવી જાય. તો આ 22 તારીખે એનું લાયસન્સ ફરી બીજી વાર એક્ઝામ હતી ને એમાં પાસ થઈ ગયો. અને આ લાયસન્સ કયા દેશમાં છે તમારો દીકરો? ઓસ્ટ્રેલિયામાં. બરાબર. એટલે ત્યાંના લાયસન્સ માટે એમને પહેલા એકવાર એક્ઝામ આપી તેમાં ફેલ થયા. એટલે ત્યાંથી એમને વિડીયો જોઈને મને કહ્યું. હા, વિડીયો જોઈને મનથી પ્રાર્થના કરી. હા. તો એ પછી એના લાયસન્સમાં 2 વાર રવિવાર, બીજા રવિવારે અમે આવ્યા, ત્રીજો રવિવાર થયો એનું લાયસન્સ આવી ગયું આ 22 તારીખે. અત્યારે એમનું લાયસન્સ આવી ગયું. હા, ઓસ્ટ્રેલિયામાં ગાડીનું. બરોબર. હવે એને ટ્રકનું લાયસન્સ કરાવવાનું છે માને, અને ઓસ્ટ્રેલિયાના વિઝા ને અમેરિકાના વિઝા કરાવવાના. ભલે રામ. લાયસન્સ ઓસ્ટ્રેલિયા મળી ગયું. તારા દીકરાનો ભાવ હશે તને કીધું ને? હા. તમે તો ઓળખતા નતા ને? ના. તારા દીકરાએ ઓળખ કરાવી જો. કરાય. હા. હવે આવતા જતા રહો તો બધું થાય. હા. ભલે ઓસ્ટ્રેલિયા ચાઇના ચોથો હશે મારા ભાવિક ભક્તો ને. હું ભૂલ કરું ને માં માફ કરી દે, પાછી ખોડે બેસાડી મને લાડ લડાવે, તમારા જેવું બીજું કોણ સાચવે, હો તમારા જેવું માં બીજું કોણ સાચવે. માતાજી મારી માનતા હતી, જ્યારે અમે આવ્યા હતા સ્ટેજ પર ત્યારે હું તમને 2 પેન આપી હતી, તો તમે કીધું હતું કે તારો પહેલો નંબર તે પાસ થઈ. માતાજી મારો પહેલો નંબર આવી ગયો. આખા 6ઠ્ઠા ધોરણમાંથી હાઈએસ્ટ માર્ક્સ આવ્યા. 1 મહિનો કે 2 મહિનો થયો તેને પહેલા એવું કીધું હતું. પેન આપી હતી મન? પેન આપી હતી ને? 2 પેન આપી હતી.
એ 2 પેનથી જ મેં બધા પેપરો લખ્યા છે. મેં કીધું હતું કે માતાજી હું તમને આ પેન આપું છું, આ પેનથી જ હું પેપર લખીશ, પણ આ પેનથી મને બધું યાદ રહે, મારા પેપરો જ સારા જવા જોઈએ અને મારો પહેલો નંબર આવવો જોઈએ. તો એવું જ થયું હતું. માતાજીની આપેલી પેનથી તમે લખ્યા પેપર તો પહેલો નંબર જ આવ્યો તમારો. હા. એ જ સમયે માતાજીએ કીધું હતું પહેલો નંબર આવશે. હા. ભલે રામ. ચોક. પહેલાથી કોઈ મોટો નંબર નહીં કહેજો ને કે એનથી મોટો લાયાલો. રામ, તમારો ભાવ, તમારો વિશ્વાસ, મારા પ્રત્યેનો પ્રેમ ગમે તેવું કામ કરાઈ જાય માર જોડે, પણ ભણવું, આશા નહીં રાખવી. આ તો એને શું કીધું, હું ભણું, વાંચું, એ યાદ રહેવું જોઈએ. માતાજી એવા આશીર્વાદ આલજો તો હું એવા આશીર્વાદ આલું કે હા યાદ રહેશે. પણ કોઈ દીકરો કે દીકરી એમ કે માં હું કશું વાંચતો નહીં, તું પાસ કરાયેલ, તો હું નહીં કરાયેલું. ભણવું તો પડે, વાંચવું તો પડે, તો હું યાદ, મારા આશીર્વાદથી પ્રેરણાથી યાદ રહે. પણ કોઈ માથે પડે ડાયરેક્ટ જ કે મારી પાસ કરાય છે, ચમનો માર પાસ કરાવો. મારું નામ તેજલ સોની છે. હું અમદાવાદમાં રહું છું. અમારા ભાઈની મેં માનતા રાખી હતી અને બ્લડ કેન્સર રિપોર્ટમાં આવ્યું હતું. તમે અમારા ભાઈનો શું આવ્યું હતું? બ્લડ કેન્સર. બ્લડ કેન્સર આવ્યું. હા, તો રિપોર્ટ કર્યો, ડૉક્ટરે કીધું કે એમને દાખલ થવું પડશે, 1 મહિનો આઇસોલેશનમાં રહેવું પડશે. એટલે મેં માડીને પ્રાર્થના કરી કે હે માડી, મારા ભાઈને બધું મટી જાય અને વધારે દિવસ રહેવું ના પડે એને, અને બધું ક્લિયર થઈ જાય, કોઈ ઓપરેશન ના કરાવવું પડે. તે માડીએ પૂરું કરી દીધું એ કામ 12 જ દિવસમાં. હા, ડૉક્ટરે કીધું બધું સારું થઈ ગયું છે, તમે જઈ શકો છો ઘેર. બરોબર. તો એટલે મેં પેડા ને બધું ત્યાં માનતા કરી દીધી, પૂરી કરી દીધી. એટલે એમને કીધું સ્ટેજ ઉપર જજો. પહેલા ડોક્ટર શું કહેતા હતા? પેલા ડોક્ટર એમ કહેતા હતા કે તમારે મહિનો ત્યાં રોકાવું પડશે આઇસોલેશનમાં. આઇસોલેશનમાં હા. બ્લડ કેન્સરના હા. ઓપરેશન બી કરાવવું પડશે. બરોબર. પણ તમે માતાજી માનતા રાખી તો માનતાથી મટી બી ગયું અને 12 દિવસમાં બહાર બી આવી ગયું અને બધું કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે તંદુરસ્ત થઈ ગયો, અત્યારે કોઈ એમને તકલીફ પણ નહીં. કશું જ નહીં, લોહીએ બની ગયું ને બધું જ થઈ ગયું. ભલે ઓપરેશન એ બચ્યું. હા, અને 12 જ દિવસમાં વાડી બહાર આવી ગયો. નકર એમ કહેતા થાય હતા ખરું? ડોક્ટર. હા, એ કહેતા હતા કે મહિનો અંદર રહેવું પડશે. એકદમ રિપોર્ટમાં સરસ. ટાઈપિંગ ના કરી દે ખુખાર મેલડી. સાચી વાત તમારી. તમે હોય પછી ક્યાંય કોઈની જરૂરત જ નહીં. ભલે, બધું સરસ પણ- થઈ ગયું, સરસ. સરસ થઈ ગયું. હા. હજુ આવું ને આવું સરસ રહેવા આશીર્વાદ. હા માડી. પણ આ દુઃખ પડવાના કારણો હોય છે. હા માડી. ચૌધરી વિરમભાઈ જહાભાઈ, મહેસાણા જિલ્લાનો રહેવાસી. આસામમાં ફૌજી તરીકે નોકરી કરું છું. મારી વાઈફની પિત્તાશયની અંદર 12 mm ની પથરી હતી. તો મેં 1 મહિના પહેલાં મનતા માની ત્યાં બેસીને કે માં, મારી વાઈફની આ પથરી મટી જાય તો માં, હું મારી જે શક્તિ હશે હું મનતા કર્યો. તો મારે CRPFની હોસ્પિટલમાં ચેક કરાયું તો ત્યાં 12 mm ની ડૉક્ટરને કે ઓપરેશન કરવું પડશે, કે ઓપરેશન સિવાય પિત્તાશયની પથરી બહાર નીકળે નહીં. તો મેં મોનતા મની 1 મહિના પહેલાં. તો હવે મેં રિપોર્ટ કરાયો નહીં. 1 મહિનાથી પથરીનો દુખાવો બિલકુલ બંધ થઈ ગયો. મેં તો રાત્રે ઊંઘી પણ શકતી નથી.